હેલો સ્ટુડન્ટ્સ, આપણે લાસ્ટ લેક્ચરની અંદર કોમ્પ્યુટર ફંડામેન્ટલ્સ શીખી રહ્યા હતા. તો એની અંદર જે વસ્તુ આપણે શીખ્યા હતા એ બેઝિક આપણે થોડું એક વખત રિવાઇઝ કરી લઈએ. પહેલું આપણે જોયું હતું કોમ્પ્યુટર ફંડામેન્ટલ્સ, મતલબમાં ઓવરવ્યૂ, કે આજના જનરેશનની અંદર કઈ રીતનું કોમ્પ્યુટર યુઝ કરે છે. ત્યારબાદ આપણે શીખ્યા હતા એડવાન્ટેજીસ. એમાં આવ્યું હતું હાઈ સ્પીડ, એક્યુરેસી, સ્ટોરેજ કેપેબિલિટી, ડિલિજન્સ, વર્સાલિટી, રિલાયબલ, ઓટોમેશન, રીએજ્યુકેશન ઇન પેપરવર્ક એન્ડ કોસ્ટ. આટલી વસ્તુ શીખ્યા હતા. ત્યારબાદ આપણે ડિસએડવાન્ટેજીસ શીખ્યા હતા. એમાં એવું હતું નો આઈક્યુ, ડિપેન્ડન્સી, નો ફિલિંગ્સ, એન્વાયરમેન્ટ. અને ત્યારબાદ આપણે શું શીખ્યા હતા? કોમ્પ્યુટર એપ્લિકેશન, કે જેમાં આવ્યું હતું ફર્સ્ટ હતું બિઝનેસ, કે ત્યાં આપણે સૌથી વધારે કોમ્પ્યુટર્સનો યુઝ કરીએ છીએ. ધેન આફ્ટર બેન્કિંગ, પછી આવે છે ઇન્સ્યોરન્સ, એજ્યુકેશન, માર્કેટિંગ, હેલ્થકેર, ધેન આફ્ટર એન્જિનિયરિંગ ડિઝાઇન, મિલિટરી, કમ્યુનિકેશન અને ગવર્મેન્ટ, કે જે બધી જગ્યા પર આપણે કોમ્પ્યુટરનો સૌથી વધારે યુઝ થતો જોવા મળ્યો છે. બરાબર. ધેન આફ્ટર આવે છે કોમ્પ્યુટર જનરેશન. બરાબર. હવે સિમ્પલી ઘણી બધી જનરેશન અલગ અલગ છે. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, અત્યાર સુધી ફિફ્થ, સેવન્થ, એઇથ અને નાઇન્થ જનરેશન પણ હાલની કન્ડિશનમાં આવી ગઈ છે, પણ આપણે ફિફ્થ જનરેશન સુધી જોઈશું. જનરેશન ઇન કોમ્પ્યુટર terminology, it is a change of technology. A computer it was being used. Initially, the generation terms was used to distinguish between varying hardware technology. Nowadays, generation include both hardware and software, which together makes up an entire computer system. There are a fifth generation known till date. Each generation has been discussed in a detail along with their time period and characteristic in the following tables. Approximate date against each generation has been mentioned, which is normally accepted. આજના જનરેશન મતલબમાં આજની જે કોમ્પ્યુટર ટેકનોલોજી છે, બરાબર, એમાં ઘણા બધા ટર્મિનોલોજી છે, એમાં ઘણી બધી ટેકનોલોજી ચેન્જ થઈ ગઈ છે. હવે સિમ્પલી જનરેશન શું છે તો કે હાર્ડવેર ટેકનોલોજી અને તમે એનો યુઝ કરો, એની બંનેની વચ્ચે તમે શું આમ ચેન્જીસ કરવો છે. બરાબર. એ વસ્તુ છે જે જનરેશન છે. બરાબર. જનરેશનની અંદર બંને વસ્તુ આવે, હાર્ડવેર અને સોફ્ટવેર. બરાબર. આ બંને વસ્તુ એન્ટાયર વિચ ઇઝ ટુગેધર મેકઅપ ઇન each computer system. There are 5 computer generation known till date. 5 કોમ્પ્યુટર જનરેશન આપણે જોઈ છે known till date. બરાબર. મતલબમાં અત્યાર સુધી આપણે જે જાણીએ છીએ એ તમને 5 જનરેશનો બતાવું છું. એનું આપણે ડિસ્કસ કરશું, એની કેરેક્ટરિસ્ટિક, ટાઈમ પીરિયડ, એ બધી જ વસ્તુ. બરાબર. તો ફર્સ્ટ છે ફિફ્થ જનરેશન. ધ પીરિયડ ઓફ ફિફ્થ જનરેશન 1946 to 1959. વેક્યુમ ટ્યુબ બેસ્ડ. સર્ચ કરો ફર્સ્ટ જનરેશન ઓફ કોમ્પ્યુટર ઇમેજીસ. ઓકે, તો તમે જોઈ શકો છો કે ફર્સ્ટ જનરેશન ઓફ કોમ્પ્યુટરની અંદર શું આવશે, કે જેની અંદર મેક્સિમમ વેક્યુમ ટ્યુબ્સ યુઝ થતી હતી, કે જેના થ્રુ આ કોમ્પ્યુટર જે હતું એ ચાલતું હતું. બરાબર. વેક્યુમ ટ્યુબ કોમ્પ્યુટર, ફર્સ્ટ જનરેશન ઓફ કોમ્પ્યુટર. ઓકે. ક્યારે આવ્યું હતું તો કે 1946માં. બરાબર. અને એનો બેઝ પીરિયડ યાની કે કમ્પ્લીટ ક્યારે થયું તો કે 1959ની અંદર. સેકન્ડ જનરેશન, the second generation of the computer is 1959 to 1965. Transistor base. સેકન્ડ જનરેશન ઓફ કોમ્પ્યુટર. બરાબર. કે જેની અંદર શું હતા? ટ્રાન્ઝિસ્ટર યુઝ થતા
હતા. ઓકે, આટલી વસ્તુ થઈ ગઈ. ધેન આફ્ટર થર્ડ જનરેશન હતી, એમાં ઇન્ટિગ્રેટેડ ચિપ્સ હતી, મતલબમાં સર્કિટ, ઇન્ટિગ્રેટેડ સર્કિટ 1965 ટુ 1971 આ એનો ટાઈમ પીરિયડ છે. લખીએ થર્ડ જનરેશન ઓફ કોમ્પ્યુટર. ઓકે, આ થર્ડ જનરેશન અને આ કોમ્પ્યુટર્સ હતા કે જેની અંદર ઇન્ટિગ્રેટેડ ચિપ્સ યુઝ થતી હતી. હું બધી જ વસ્તુ તમને બતાવીશ. વેક્યુમ ટ્યુબ કોને કહેવાય, ઇન્ટિગ્રેટેડ ચિપ કોને કહેવાય, ટ્રાન્ઝિસ્ટર કોને કહેવાય. ફોર્થ જનરેશન કોમ્પ્યુટર, બરાબર. હવે ફોર્થ જનરેશન કોમ્પ્યુટરમાં શું હતું? VLSI માઇક્રો પ્રોસેસર હતું, બરાબર. અને એનો ટાઈમ પીરિયડ હતો 1971 થી 1980. કોમ્પ્યુટર, ફોર્થ જનરેશન ઓફ કોમ્પ્યુટર આપણું છે અત્યારે યુઝ કરો છો ડેસ્કટોપ પીસી, ફોર્થ જનરેશનથી આવ્યું હતું. અને પછી આવે છે ફિફ્થ જનરેશન 1980 થી જેમાં આવ્યું ડિજિટલ, મતલબમાં, બરાબર. એના પછી આવે છે અત્યારે સિક્સ્થ જનરેશન ઓફ કોમ્પ્યુટર. રેડી? જોઈ શકો છો. સેવન્થ જનરેશન, એમાં તમને અલગ વસ્તુ જોવા મળશે, ડિફરન્ટ, બરાબર. ત્યારબાદ 8, બરાબર. ત્યારબાદ 9th, અત્યારે કરંટમાં ચાલી રહ્યું છે એ 9th જનરેશન છે, બરાબર. પણ આપણે જોવાનું છે 5th સુધી. આને બંધ કરી દો. હવે ફર્સ્ટ ઓફ ઓલ ધ પીરિયડ બિટવીન ધ ફર્સ્ટ જનરેશન વોઝ 1946 to 1959. The computer of the first generation used vacuum tubes as the basic components of memory and circuit of the CPU. CPU નું full form આવશે Central Processing Unit. These tubes, like electronic bulb, produce a lots of heat and installations used to fuse frequently. Therefore, they are very expensive and only large organizations were able to afford it. ફર્સ્ટ જનરેશનના જે કોમ્પ્યુટર હતા એનો ટાઈમ શું હતો? તો કે 1946થી લઈને 1959 સુધી. ઓકે, એની અંદર શું યુઝ થતું હતું? તો કે વેક્યુમ ટ્યુબ. હવે વેક્યુમ ટ્યુબ છે એ શું હતું? તો કે મેમરી અને સર્કિટ. અહીંયા તે vacuum tube of tubes in first generation computer. વન ટાઈપ ઓફ બલ્બ જેવું હતું, આને કહેવાય વેક્યુમ ટ્યુબ, બરાબર. શું હતું? તમને અહીંયા ડિસ્ક્રાઇબ બી કરેલું છે. These tubes like electronic bulbs. These tube likes electronic bulbs. Okay. Produce a lots of heat and install the use of fuse frequently. Produce the lots of heat मतलब કે બહુ બધી ગરમી પેદા કરે. બલ્બ મોટા મોટા યુઝ કરો તો એ શું કરે? ગરમી પેદા કરે. આટલી બધા વેક્યુમ ટ્યુબ્સ એ કોમ્પ્યુટરમાં યુઝ થતા હતા. અને આ વસ્તુ બહુ મોટું ઓર્ગેનાઇઝેશન હશે એ જ અફોર્ડ કરી શકતો હતો. મતલબમાં એ લોકો જ આ વસ્તુ એક્સેપ્ટ કરી શકતા હતા, બીજા કરી શકતા હતા નહીં. બધા દેખાય છે જો આટલી બધી વેક્યુમ ટ્યુબ્સ યુઝ થતી હતી આ કોમ્પ્યુટરને ચલાવવા માટે, બરાબર. ફર્સ્ટ જનરેશનમાં. સેકન્ડ પોઈન્ટ, ઇન ધીસ જનરેશન
mainly batch processing operating system was used. Batch processing system. ઓકે, બેચ પ્રોસેસિંગ સિસ્ટમ કોને કહેવાય? યુઝર હોય, એની મલ્ટિપલ જોબ્સ હોય, મતલબમાં મલ્ટિપલ એક્ટિવિટીઝ હોય, એ કોને આપણે? ઓપરેટિંગ સિસ્ટમને. તો બેચ હોય એ એક પછી એક જાય, એક બેચ જાય, બીજી બેચ જાય, ત્રીજી બેચ જાય, એમ સિમ્પલી 1 by 1 બેચીસ જાય. એક આરે ન જાય, એક આવે એ કમ્પ્લીટ થાય, સીપીયુ પાસે જાય, પાછું રિટર્ન આવે, પછી પાછી આવે. સમજાણું? એવી રીતે અલગ અલગ બેચીસ હતી. 1 by 1 એક બેચમાં, એક જોબ માટે એક બેચ, બીજી જોબ માટે બીજી બેચ, ત્રીજી જોબ માટે ત્રીજી બેચ. તો એના માટે તમારે મલ્ટિપલ વેક્યુમ ટ્યુબ્સને બધી વસ્તુ યુઝ કરવી પડે. બરાબર. પંચ ઓફ કાર્ડ્સ, પેપર ટ્યુબ એન્ડ મેગ્નેટિક ટ્યુબ્સ. પંચ કાર્ડ્સ જોઈએ આપણે. પંચ કાર્ડ કોને કહેવાય? આને કહેવાય પંચ કાર્ડ. દેખાય છે? પેપર ટેપ. હવે પેપર ટેપ યુઝ થતી હતી. બરાબર. જો આ ભાઈ ચેન્જ કરી રહ્યા છે, અહીંયા તમે જોઈ શકો છો. મતલબ આને સિસ્ટમને ચલાવવું હોય ને તો એના પાછળ એક વ્યક્તિ પહેલાં તમારે જોતો. Then after magnetic tape. આવી મેગ્નેટિક ટેપ યુઝ થતી હતી. બરાબર. જો અહીંયા ઓકે. પંચ કાર્ડ was used to input and output device. ઇનપુટ અને આઉટપુટ ડિવાઇસ તરીકે એનો યુઝ થતો હતો. ધ કોમ્પ્યુટર ઇન ધીસ જનરેશન યુઝ મશીન કોડ એઝ અ પ્રોગ્રામિંગ કોડ. બરાબર. મશીન કોડને જ પ્રોગ્રામિંગ કોડ તરીકે યુઝ કરતા હતા. ધેન આફ્ટર ધ મેઇન ફીચર ઓફ ફર્સ્ટ જનરેશન આર વેક્યુમ ટ્યુબ ટેકનોલોજી, અનરિલીવેબલ, સપોર્ટ મશીન લેંગ્વેજ ઓનલી, very costly, generated a lots of heat, slow input output device, use size, need of AC. વેક્યુમ ટ્યુબ ટેકનોલોજી યુઝ થતો હતો, અનરિલાયબલ હતી, સપોર્ટ મશીન લેંગ્વેજ ઓનલી. મશીન લેંગ્વેજ આપણી લેંગ્વેજ સમજે નહીં. જેમ કે આપણે કેમ ABCD લખીએ, અત્યારે આપણે આપણી લેંગ્વેજ લખીએ છીએ તો એ શીખી જાય છે ને, તો એ સમજતું નહોતું એ વખતે. વેરી કોસ્ટલી, મતલબમાં જગ્યા પણ બહુ મોટી રોકે અને પૈસા પણ એટલા જ જોઈએ. બરાબર. જનરેટેડ લોટ્સ ઓફ હીટ, ગરમી બહુ વધારે પેદા કરે. સ્લો ઇનપુટ એન્ડ આઉટપુટ ડિવાઇસ, ધીમે 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 તમે ટાઈપ કરી શકો. ઇનપુટ મતલબ આપણે કાંઈક એને આપીએ છીએ, મતલબ આપણે કેમ અત્યારે કીબોર્ડ માઉસનો યુઝ કરીએ છીએ એવી રીતે મેં જે તમને કીધું પંચ કાર્ડ, પેપર ટેપ, મેગ્નેટિક ટેપ, આ બધી વસ્તુ શાના માટે યુઝ થતી હતી? ઇનપુટ આઉટપુટ માટે યુઝ થતું હતું. યુઝ સાઇઝ, જગ્યા બહુ વધારે, અને નીડ એસી, હીટ બહુ વધારે ઉત્પન્ન કરે તો એના માટે તમારે કમ્પલસરી એસીને રાખવું પડે. બરાબર. નોટ પોર્ટેબલ, કન્ઝ્યુમર લોટ્સ ઓફ ઇલેક્ટ્રિસિટી. ઓકે. બહુ બધી ઇલેક્ટ્રિસિટીનો યુઝ કરે. નોટ પોર્ટેબલ મતલબ એક જગ્યા પરથી બીજી જગ્યાએ તમે ઇઝીલી સેટ આઉટ બી ના કરી શકો. હવે એ જનરેશન છે ને એના પીસી જે છે એ હું તમને બતાવું. આવી સિસ્ટમ હોતી વખતે ખાનું આવડા મોટા મોટા કોમ્પ્યુટર હતા. એક એક રૂમ જેવડા કોમ્પ્યુટર, હોલ હોય ને હોલ ને રૂમ એના જેવડા કોમ્પ્યુટર હતા. અહીંથી લઈને આ બધું આમાં આવે. ઓકે. ત્યારબાદ સેકન્ડ આપણે ચેક કરીએ. એડવેક.
ટોટલ 5 ટાઈપ્સના હતા. પછી કેવું હોય કે અલગ અલગ નામ જે આપ્યા છે એ પ્રમાણે એમાં થોડો ઘણો ચેન્જીસ પણ થતો હોય છે. આ રીતે બધું IBM 701 પછીનો કોમ્પ્યુટર આવું દેખાતું હતું. ત્યારબાદ આ ટાઈપનું આવ્યું. બરાબર. ધીમે ધીમે એમાં ચેન્જીસ થતા ગયા. પછી આવી સેકન્ડ જનરેશન. બરાબર. હવે સેકન્ડ જનરેશનના કોમ્પ્યુટરમાં શું ફરક હતો? ધ પીરિયડ ઓફ સેકન્ડ જનરેશન 1959 to 1965. In this generation, transistors were used that were cheaper, consume less power, more impact in size, more reliable and faster than the first generation machine made of vacuum tubes. In this generation, magnetic core were used to primary memory and magnetic tape and magnetic disk as a secondary storage device. In this generation, assembly language and high level language like Fortran and COBOL are used. The computer use batch processing and multiprocessing operating system. Okay. ટાઈમ પીરિયડ શું હતો? 1965. આની અંદર યુઝ શું થતું હતું? ટ્રાન્ઝિસ્ટર. બરાબર. નવી ટેબ ઓપન કરીએ. ટ્રાન્ઝિસ્ટર ઇન second generation of computer. ઓકે, આને કહેવાય ટ્રાન્ઝિસ્ટર. બરાબર. જે શાના માટે યુઝ થતા હતા? તો કે ફાસ્ટ કરવા માટે, મોર ફાસ્ટર. બીજી વસ્તુ કે ફર્સ્ટ જનરેશનની સરખામણીમાં પાવર ઓછો યુઝ કરતું હતું, ઇલેક્ટ્રિસિટી ચીપર હતું, મતલબમાં સસ્તું હતું. મોર ઇમ્પેક્ટ ઇન સાઇઝ પણ કેવી હતી? નાની હતી. પેલી ટ્યુબ હતી આપણે જે જોઈતી વેક્યુમ ટ્યુબ એટલી મોટી હતી, પેલી ચીપ આટલી જ આવે. બરાબર. મોર રિલાયબલ એન્ડ ફાસ્ટર દેન ફર્સ્ટ જનરેશન મેડ ઓફ વેક્યુમ ટ્યુબ. ઇન ધીસ જનરેશન મેગ્નેટિક કોર્સ used for primary memory. Magnetic cores. આને કહેવાય મેગ્નેટિક કોર. બરાબર. કે જેની અંદર તમે જે પ્રાઇમરી મેમરી, 2 ટાઈપની મેમરી આવે, પ્રાઇમરી અને સેકન્ડરી. પ્રાઇમરી મેમરી કેવું હોય કે એની અંદર ડેટા બધી પ્રોસેસને એવું થતું હોય એ વસ્તુ. તો આ છે મેગ્નેટિક કોર. બરાબર. સેકન્ડ મેગ્નેટિક ટેપ અને મેગ્નેટિક ડિસ્ક આર યુઝ ફોર સેકન્ડરી મેમરી. મેગ્નેટિક ટેપ્સ. આપણે જે પેલી મોટી મોટી ટેપ જોઈતી ને એ સેકન્ડ જનરેશનમાં આવડી થઈ ગઈ. દેખાય? કે આ સેકન્ડરી મેમરી તરીકે ડેટા સ્ટોર ને એવું કરવા માટે યુઝ થાય. બરાબર. ડિસ્ક છે એના જેવી જ આવે છે એમ. Tape and disk. બીજી વસ્તુ, in this generation COBOL Fortran language used. Batch programming and multi-programming. Batch મતલબ 1 by 1 અને multi-programming. આની અંદર શું આવે? પહેલાંમાં કેવું હતું? એક જોબ કમ્પ્લીટ થાય, એક અલગ અલગ મતલબમાં અલગ અલગ જોબ માટે અલગ અલગ બેચ અસાઇન કરવી પડતી હતી.
આમાં શું આવશે? બધી જોબ માટે એક જ તે. સમજાણું? બરાબર. એટલે મલ્ટી, એક બેચની અંદર મલ્ટિપલ પ્રોસેસ એટ અ ટાઈમ થઈ શકે, જ્યારે બેચ પ્રોગ્રામિંગમાં એ વસ્તુ પોસિબલ નથી. મલ્ટી પ્રોગ્રામિંગમાં થાય છે. બરાબર. જેવી રીતે મેમરી પાર્ટીશનમાં મતલબમાં 5 જોબ એક સાથે વર્ક કરી શકે. બરાબર. આ વસ્તુ એમાં આવી ગયું. ત્યારબાદ ધ મેઇન ફીચર ઓફ સેકન્ડ જનરેશન આર યુઝ ઓફ ટ્રાન્ઝિસ્ટર reliable to comparison the first generation computer. Smaller size to compare first generation મતલબમાં પહેલી જનરેશન કરતાં નાની સાઇઝ. Generated less heat compared to first generation. Consume less electricity. Compare as a first મતલબ પહેલી જનરેશન હતું, ફર્સ્ટ જનરેશનના જે કોમ્પ્યુટર હતા એના કમ્પેરમાં એ લોકો સ્મોલર સાઇઝ મતલબમાં મોટા જ હતા, હીટ પણ કરતા જ હતા, ઇલેક્ટ્રિસિટી પણ યુઝ કરતા હતા, રિલાયબલ પણ હતા, પણ ફર્સ્ટ જનરેશન કરતાં વધારે. ફાસ્ટર ધેન ફર્સ્ટ જનરેશન કોમ્પ્યુટર, પહેલી જનરેશનના કોમ્પ્યુટર કરતાં ફાસ્ટ. સ્ટીલ વેરી કોસ્ટલી, એસી રિક્વાયર્ડ સપોર્ટ. સ્ટીલ વેરી કોસ્ટલી મતલબમાં હજી હતા તો કોસ્ટલી જ તે, પણ પહેલી જનરેશન કરતાં થોડાક સસ્તા એમ. એસી રિક્વાયર્ડ મતલબમાં એસી તો જરૂર પડતી હતી, બિકોઝ હીટ તો વધારે પ્રોવાઈડ થતું હતું, એ લોકો ઉત્પન્ન કરતું હતું, પણ કેવું હતું કે પહેલાં કરતાં ઓછું. સપોર્ટ મશીન એન્ડ એસેમ્બલી લેંગ્વેજ. હવે એ ટાઈમના આપણે પીસી જોઈએ. IBM 1620. આવું કોમ્પ્યુટર આવી ગયું હતું. દેખાડું? ત્યારબાદ CDC. ઓકે. ત્યારબાદ આવું આવી ગયું. બરાબર. પેલી જે મેગ્નેટિક ટેપ ને ડિસ્ક ને એ બતાવ્યું ને એ બતાવે છે અહીંયા. બરાબર. પછી CDC 360. ઓકે. પછી આવે છે યુનિવેક 1108. ઓકે. ચેન્જીસ થતા હતા પણ ધીમે ધીમે. ધેન થર્ડ જનરેશન. ધ પીરિયડ ઓફ ધ થર્ડ જનરેશન વોઝ ફ્રોમ 1965 to 1971. The computer of the third generation used integrated circuits in the place of the transistor. A single IC has many transistor, resistor and capacitor along with the associated circuitry. The IC was invented by Jack Gubley. This development made computers smaller in size, reliable and efficient in the generation. Remote processing, time sharing, multi-programming, operating system were used. High-level language were used during the generation. Integrated circuit. ઇન્ટિગ્રેટેડ સર્કિટ. અત્યારે જે કરંટમાં યુઝ થાય છે એ આ ટાઈપના છે બધા. બરાબર. ઇન્ટિગ્રેટેડ અલગ અલગ સર્કિટ આવે, એ સર્કિટ યુઝ થાય અને એ શું કરે, બહુ બધા ટ્રાન્ઝિસ્ટરને રેસિસ્ટરને આ બધાને, રેસિસ્ટર કોને કહેવાય એ બતાવું. આને રેસિસ્ટર કહેવાય. હવે એ તમને ક્યાં યુઝ થાય છે એ પણ બતાવું. જોજો તમે, આની અંદર દેખાય છે રેસિસ્ટર, ધેન આફ્ટર આમાં પણ દેખાય છે. વેઇટ, આ રીતે એડ થયેલા હોય આને રેસિસ્ટર કહેવાય. બરાબર. ચીપની અંદર
perfect. Then after, capacitor. Capacitors in circuits. બરાબર. આ રીતના કેપેસિટર હોય, આને કેપેસિટર કહેવાય. દેખાય? જો આ રીતે યુઝ થયેલા હોય, સિમ્પલી આઈડિયા અલગ અલગ રીતે યુઝ થયેલી હોય. જ્યારે ઇન્ટિગ્રેટેડ આવે એ શું કરે છે, આ ચિપ એ મલ્ટિપલ કેપેસિટર, ટ્રાન્ઝિસ્ટર આ બધી વસ્તુને શું કરે છે, એના સરખામણીમાં યુઝ વધારે થાય છે. બરાબર. દેન આફ્ટર કોમ્પ્યુટર જે અત્યારે હાલમાં આપણે યુઝ કરીએ છીએ એ થર્ડ જનરેશન પણ કહી શકો. IC used મતલબમાં ઇન્ટિગ્રેટેડ સર્કિટ ઇઝ યુઝ મોર રિલાયબલ ઇન comparing the previous two generation. Smaller size generated less heat, faster, lesser maintained, costly, AC required, consume lesser electricity, supported high level language. સાથે સાથે આપણે પીસી પણ જોઈ લઈએ કેવા હતા એમ. આ ટાઈપના હતા. બરાબર. પછી આવે છે ઓકે છે આ બધા એકબીજા સાથે ઇન્ટરેક્ટલી કનેક્ટેડ હોય આ રીતે જો વર્કિંગ થતું હતું. પછી છે PDP, પર્સનલ ડેટા પ્રોસેસર. જો ઓકે આ રીતના આવતા. પછી આવે છે ફોર્થ જનરેશન. ધ પીરિયડ ઓફ ધ fourth generation was 1971 to 1980. Computers of the fourth generation used to very large scale integrated circuit. બરાબર. જે અત્યારે કરંટમાં યુઝ થઈ રહી છે કે આ બધી બસ હોય ને બધું હોય. બરાબર. ચિપ કહેવાય, સર્કિટ. કમ્પ્લીટ કે જે શેમાં છે ફોર્થ જનરેશનમાં. VLSI circuits having about 5,000 transistor and other circuit elements with their associated circuit on a single chip. 5,000થી વધારે ટ્રાન્ઝિસ્ટર અને સર્કિટ જે હોય એનું એક સિંગલ ચિપની અંદર યુઝ કરી રહી છે. બરાબર. જોઈ શકો છો તમે. ઇટ ઇઝ અ રિઝલ્ટ ઓફ ધ પર્સનલ કોમ્પ્યુટર રિવોલ્યુશન. મતલબ આપણે જે અત્યારે ઘરે પર્સનલ કોમ્પ્યુટર યુઝ કરીએ છીએ એ આના જેવું છે, વન ટાઈપ ઓફ. બરાબર. ટાઈમ શેરિંગ, રિયલ ટાઈમ નેટવર્ક, ડિસ્ટ્રીબ્યુટેડ ઓપરેટિંગ સિસ્ટમ, હાઈ લેવલ લેંગ્વેજ લાઇક C, C++, DBase. ઓકે. Then after, the main feature of this VSLI technology is very cheap, portable and reliable. Use for PCs, very small size, pipeline processing, AC required. Concept of internet was introduced. મતલબમાં તમે આમાં ઇન્ટરનેટ યુઝ કરી શકો છો
great development in the field of network computer becomes easily available. જલ્દીથી તમે મળી શકે મતલબમાં, બરાબર. સ્ટાર 1000. આઈ કોમ્પ્યુટર. બરાબર. એના અલગ અલગ ઘણા બધા છે. પીડીપી, સુપર કોમ્પ્યુટર. Okay, then after આ ટાઈપના એ વખતના કોમ્પ્યુટર હતા. ઓકે, તો અત્યારે આપણે અહીંયા સ્ટોપ કરીશું. ફરી એક વખત રિપીટ કરી દઉં તમારી સામે કે ફર્સ્ટ જનરેશન, સેકન્ડ જનરેશન, થર્ડ જનરેશન શું હતું. તો ફર્સ્ટ ઓફ ઓલ તો ફર્સ્ટ જનરેશન 1946માં આવ્યું હતું, ત્યારથી 1959 સુધી હતું. વેક્યુમ ટ્યુબ યુઝ થતી હતી, વેરી લાર્જ સાઇઝ હતી, પ્લસ કોસ્ટલી પણ હતા. દેન આફ્ટર સેકન્ડ જનરેશન 1959 ટુ 1965 ટ્રાન્ઝિસ્ટર યુઝ થતા હતા. ઓકે, થર્ડ જનરેશન 1965 ટુ 1971 એમાં ઇન્ટિગ્રેટેડ ચિપ કે જે મલ્ટિપલ ટ્રાન્ઝિસ્ટર, રેસિસ્ટર એન્ડ કેપેસિટર્સનો યુઝ કરતું હતું. ફોર્થ જનરેશન કે જેમાં VLSI માઇક્રો પ્રોસેસર બેઝ યુઝ થતું હતું, પ્લસ બરાબર કે જેમાં શું હતું કે મલ્ટિપલ મતલબમાં 5000થી વધારે ટ્રાન્ઝિસ્ટરનો યુઝ આવી જતો હતો એક સ્મોલ ચિપની અંદર, અને એ મતલબમાં કોઈ પણ વ્યક્તિને પરચેસ કરવું હોય તો કરી શકતા હતા. હવે ફિફ્થ જનરેશન આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે.